राम ने सीताराम डायरण केम सब मजामारे में आज આવ્યા છે વાડીએ તો આપણે ગોપાલભાઈની વાડી આવ્યા છીએ વોટર મારવા ખડે બહુ છે ને મા બાપા માગે છે કટર ને આપણે શીખરી આવી ગયા છીએ કેમ કે આપણે વાડી રાખી છે વાડી રાખી આવ્યા છીએ મારા મામાએ વાડી રાખી હતી અમે પણ રાખેલી હતી જો આવ્યા છીએ અમે હવે મારી વાડીએ એવા વૈયા છીએ ને હવે કાયમી એક બ્લોગ સારું થઈ જાય તો વિડીયોમાં આગળ બનાવી રહેજો જોઈ શકો છો મિત્રો આ છે ખડ કેટલું બધું ખડ છે જો બકરા અત્યારમાં સરવા આવી ગયા છે મારા બાપા ટ્રેક્ટર રાખે છે રોટાવેટર મારવું છે હવે આમાં ખડ છે તી જોઈ શકો છો આ ખડ આમાં ડુંગળી હતી પણ માઇનમાં ગોતી છે તો ને કાલ ગાડી આવી હતી તો છેલ્લા હેરો ભરી દીધા છે અમારે જો અહીંયા બકરા સારવા ભાઈ છે અહીંયા છે કવો છે આપણી વાડી ઓળી કરાવી અહીંયા ગોપાલભાઈની વાડી છે જોઈ શકો છો ગોપાલભાઈ અહીંયા રોટાવેટરમાં પાણા ન આવે તો પાણા વીણે છે તો આ ભાઈને કહેવાય બળકું માણા લાઈન જો અહીંયા પીડી હતી અહીંયા સુધી લઈ ગોપાલભાઈ જો અહીંયા લાઈન કરી દીધું છે ચાલુ ટ્રેક્ટર જો હાલે છે તો અહીંયા છે મિત્રો આપણે ભાઈ છીએ આપણા ઘરકોર ટ્રેક્ટર ચાલુ છે આપણે ઘડીક આપ્યું હતું પણ વિડીયો ન બનાવી કે કેમ કે ટ્રેક્ટર રાખવું કે વિડીયો બનાવો એટલે જાય છે આપણે ઘરકોરને ઘરે જઈને મળી ને આપણે બતાવીએ આપણું ઘર કાલે આપણે બ્લોગ નહોતો બનાવ્યો કેમ કે મજા નહોતી આવી પછી કાલે હજે હાન પડી ગઈ છે 20 દીની આજ બ્લોગ બનાવવાનું ચાલુ કરી દીધું પાછું તો હાલો હવે પાછું આપણે બતાડીએ હંધું મિત્રો રહેવાનું છે હંધું મારી તો ગાડી અહીંયા પીડી છે જોઈ શકો છો અહીંયા અમે રહી હા ડેલો ને ઊંટું છે ભેહું જો અહીંયા દોવે છે હવે તમને ધાબા માથે બતાવું મિત્રો થાય છે ધાબા માથે અમે ખેતર બતાવીએ તો હાલો બતાવીએ ખેતર ધાબામાં આવી જશે બતાવીએ હવે ખેતર તો જોઈ શકો છો આ છે ખેતર છે મિત્રો આમાં કટર ને રાપ ને ઊંધું આવ્યું જોઈ શકો છો આ છે ખેતર આ રાવ ઓલી કરશે આ ઊંધું આપણું છે 6-7 ખેતર છે આ ધાબો છે થોડોક પડી ગયો કેમ કે પવન આવ્યું છે થોડોક લાટ તો પડી ગયો છે ને જો રાવણો જોઈ શકો છો રાવણો પણ આમ મોટો જબર છે આખી તો લાઈનમાં જીટું ગોઠવાઈ પીડી હતી જોઈ શકો છો આ રાવણો છે મિત્રો તમે કઈ દી જોયો નહીં હોય જોઈ લેજો ફાલે એમ આવેલો છે ને કાંઈ પવન ના પડે બહુ જોઈ શકો છો ખેતર હા બહુ બીજાનો છે જોઈ શકો છો હા ઓલી કાલો ધાબો છે અમે રહી ના હું બીજા ધાબા ઉપર છું એ ધાબામાંથી ના ચડાતું આ ધાબામાંથી ચડાય છે આ ધાબામાંથી હું આવ્યો છું મિત્રો તમને બતાવું ઊંડી માલને પાણી પીવાની બતાવીએ
બ્લોગમાં તમને હંધુ બતાવવાનું છે. અમે રહી છીએ તો હંધુ બતાવીશું. અહીંયા અમારે પૂતળો પાડેલો છે તો એ બતાવીશું. મિત્રો હું તમને બતાવું છું હંધુ. જોઈ શકો છો આ છે ડેલો, મોટો જબર ડેલો છે. અને આ તમે રાવણા તો એકવાર જુઓ. સિટી વાળા નહીં ખબર હોય આને શું કહેવાય. સિટી સુધી મારો બ્લોગ પહોંચે ને તો એ જરાક કહેજો અને શું કહેવાય. ને અમારે જો કાળું અહીંયા રમવા આવી ગયો છે. અમારે યારે રહી તમે એકવાર રાવણા જુઓ. આ લોકેશન તો જુઓ તમે એકવાર. कैसा लग रहा है, दिल गार्डन गार्डन हो रहा है. बहुत मज़ा आ रहा है यहाँ पर. तो आ कुंडी से मित्रों, कुंडी से बहुत ऊंडी ने आखी भराई जाए ने तो आम चालू रह जवान तो आवड़ी आ कुंडी भराई जाए. तो आ केळू नंदू से तो आंबो आंबा नंदू से मित्रों. लाट तो हाँ लाट आंबा है पर हमारा ही नहीं. हमारा तो 2 आंबा है पर ओली कर से पीरकोर. જોઈ શકો છો તમે રાવણા તો જુઓ એકવાર. હા જોઈ શકો છો રાવણા. અમે જો કાળું જાય છે ના જાય છે કાળું કાળું આમ જાય તો આપણે ઈકો ન જવું આવીએ પાછા ઘર કોર. અને અમારો બ્લોગ પસંદ આવે તો લાઈક ને સબસ્ક્રાઈબ કરી દેજો.